મગફળીના ગોડાઉનમાં એકવાર ફરી આગ લાગી છે અને હવે એક ભ્રષ્ટાચારની વાત સામે આવી રહી છે. આપણી સાથે અત્યારે પાલ આંબલિયા જોડાયા છે, કોંગ્રેસના નેતા છે, ખેડૂત આગેવાન છે. પાલભાઈ, જે રીતે થાનગઢમાં આગ લાગી એને લઈને આપ શું કહેશો? મેં ગઈકાલે કહ્યું કે આઝાદીથી લઈને અત્યાર સુધીમાં એફસીઆઈના એક પણ ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગી. ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં જ આગ લાગે છે. અગાઉ જે 5-6 ઘટનાઓ બની એ 5-6 ઘટનાઓમાં સરકારે જે તપાસ કરવી જોઈએ એની જગ્યાએ એણે તપાસ કેવી કરી? ઉદાહરણ આપું, ગોંડલના ગોડાઉનમાં જે બારદાનમાં આગ લાગી તો સરકારે એવું કહ્યું કે ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. હવે જોયા જેવું એ છે કે જે જગ્યાએ શોર્ટ સર્કિટનો રિપોર્ટ આપ્યો એ જ ગોડાઉનમાં પીજીવીસીએલનું કનેક્શન જ નથી, ઇલેક્ટ્રિક કનેક્શન નથી, ત્યાં શોર્ટ સર્કિટ કેવી રીતે થાય? એટલે આ કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ છે એમની. જે આક્ષેપો થયા હતા એના જ નેતાઓએ, એના જ ધારાસભ્યોએ કર્યા હતા કે મગફળીમાં કૌભાંડ થયું છે. આ કૌભાંડને બચાવવા માટે એ આગ લાગી છે. ગઈકાલે જ્યારે મેં વિડીયો લગભગ 4 વાગ્યાની આસપાસ મારો પ્રતિક્રિયા આપી અને એમાં કહ્યું કે બચેલી મગફળી છે એમાં તમે તપાસ કરો તો ખબર પડશે કે એમાં કેટલી સારી ને કેટલી ખરાબ મગફળી હતી, એટલે ખબર પડી જશે શું કામ આગ લાગી. આ વિડીયો આવ્યા પછી જોયા જેવું એ છે કે પાછું 7 વાગે ફરીથી આગ લગાડી દેવામાં આવી છે. સવારમાં આગ લાગી, ઠારી દેવામાં આવી, ફરીથી પાછી આગ લાગી. એક જ ગોડાઉનમાં એક જ દિવસમાં 2 વખત આગ લાગી. શું કામ? કારણ કે પ્રશ્ન આવ્યો કે બચેલી મગફળીમાં ખબર પડી જાય એમ છે તો ફરીથી આગ લગાડી દીધી છે. એટલે આમાં તો બેન ચોરે એ છે, ચોકીદારે એ છે, પોલીસે એ છે અને જજે એ છે. તો આમાં કેવી રીતે નક્કી થાય? ગઈકાલે મારે માગણી કરી, આજે હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી માગણી કરું છું કે સરકારે જો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય, એક પણ મગરમચ્છને છોડવો ના હોય તો સત્તાપક્ષના 2, વિપક્ષના 2, ખેડૂત આગેવાનો 2 અને 2 નિવૃત્ત નિષ્ણાંત અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવે અને આની તપાસ કરવામાં આવે તો ઓટોમેટિકલી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને લાગે છે કે આની પાછળ કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે કે આની પાછળ જે રીતની વાત છે વાસ્તવિકતા એવું કંઈક નથી? ખેડૂતોએ મગફળી આપી સોના જેવી. એ મગફળી ખેડૂતોની સહકારી મંડળીમાં જે આપી ત્યાંથી આ ગોડાઉન સુધી પહોંચતા બદલી ગઈ છે કે ગોડાઉનમાં આવ્યા પછી બદલી ગઈ છે. એ જે મૂળ સોના જેવી મગફળી હતી એ મગફળી માર્કેટમાં વહી ગઈ છે, એની જગ્યાએ ખોખા આવ્યા છે અને આ મગફળી નથી સળગી, આ ખાલી બારદાન અને ખોખાઓને સળગાવવામાં આવ્યા છે કે જેમાં કંઈ મગફળી જેવું હતું જ નહીં. એટલા માટે સળગાવવામાં આવ્યા છે કે જો એ ત્યાં ને ત્યાં રહ્યું હોત તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડત, એટલા માટે સળગાવવામાં આવ્યું છે કે જેથી કરીને ભ્રષ્ટાચાર ઢાંકી દેવામાં આવે. તમને શું લાગે છે કે આની પાછળ, કારણ કે આ પહેલી વાર આગ નથી લાગી, આ પહેલા કચ્છમાં પણ એકવાર લાગી હતી, એકવાર જેતપુર સાઈડ પણ લાગેલી હતી, આ ત્રીજી વાર આગ લાગેલી છે. આની પાછળ અત્યાર સુધી જેટલા પણ કેસ થયા છે ક્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન એવું થતું જ નથી. બેન, મેં એ જ કહ્યું, અગાઉ જે આગ લાગી હતી, જેતપુર પેઢલામાં આગ લાગી, ગોંડલમાં આગ લાગી, અહીંયા પાટણની આસપાસ આગ લાગી, આ બધાની અંદર મેં એમાં ગોંડલનું ઉદાહરણ આપ્યું કે ઇન્વેસ્ટિગેશન કેવું થયું કે જે ગોડાઉનમાં પીજીવીસીએલનું કનેક્શન નથી ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનો અહેવાલ આવ્યો છે. એટલે આના ઉપરથી જે કહેતા હતા કે એક પણ મગરમચ્છને બચાવવામાં છોડવામાં નહીં આવે એની જગ્યાએ ઉલટું એક પણ મગરમચ્છને પકડવામાં જ નહીં આવે અને એના માટેના જે કાગળો, રિપોર્ટો જે તૈયાર કરવાના હોય એ પ્રમાણે રિપોર્ટ તૈયાર થાય છે અને પછી કોર્ટમાં જાય છે અને કોર્ટ એને નિર્દોષ કહે છે. પછી કોર્ટનું સર્ટિફિકેટ લઈ અને લોકો માર્કેટમાં ફરે છે કે અમને તો કોર્ટે નિર્દોષ છોડ્યા છે, અમે ક્યાંમાં દોષિત છીએ. આ એક આખી પદ્ધતિ હાલે છે અને એટલે જ મેં કહ્યું કે એફસીઆઈના આઝાદીથી લઈને અત્યાર સુધી ક્યાંય ગોડાઉનમાં આગ નથી લાગી, મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે અને ગુજરાતમાં જ કેમ લાગે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે મગફળીને સગે વગે કરી દીધા પછી એક કૌભાંડને ઢાંકવા માટેનું આ કાવતરું છે, ષડયંત્ર છે. બિલકુલ, આ તા પાલ આંબલિયા જેમનું સ્પષ્ટ માનવું છે કે આ એક કૌભાંડ છે, એક કાવતરું છે અને જે રીતે ખાસ કરીને મગફળીના ગોડાઉનની અંદર આગ લાગી રહી છે એને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. સરકારે જવાબ આપવો પડશે. રાઘવજી પટેલનું ડિપાર્ટમેન્ટ છે, રાઘવજી પટેલ આને લઈને શું કહેશે તે પણ જોવાનું રહેશે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.